નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 રસાયણ વિજ્ઞાન પહેલો પાઠ એમાં લેક્ચર નંબર 13. આજે આપણે સંકુલન ક્ષમતા એના વિશે અભ્યાસ કરીશું. તો આપણો નવમો પ્રશ્ન છે સંકુલન ક્ષમતા, પેકિંગ એફિશિયન્સી. એને પેકિંગ ક્ષમતા પણ કહેવાય. હવે એની વ્યાખ્યા અહીં મેં લખેલી છે. તો સૌપ્રથમ વ્યાખ્યાની નોંધ કરો, પછી આપણે એના વિશે સમજીએ. શું વ્યાખ્યા છે? તો ભાઈ સંકુલન ક્ષમતા કોને કહેવાય અથવા તો પેકિંગ ક્ષમતા કોને કહેવાય? તો સ્ફટિક રચનાના નિર્માણ દરમિયાન ઘટક કણોનું સંકુલન એટલે કે પેકિંગ થતું હોય, ઘટક કણો એકબીજાની નજીક નજીક ગોઠવાતા હોય એટલે એનું સંકુલન થયું કહેવાય, એનું પેકિંગ થતું હોય, ત્યારે તેમની વચ્ચે કેટલો અવકાશ રહી જાય છે એને કહેવાય છે છિદ્રો રહે છે, એમ કહેવાય. બરાબર? કેટલો અવકાશ રહે છે એટલે કે છિદ્રો રહે છે. તો જે આ ઘટક કણો વડે ભરાયેલા કુલ અવકાશના ટકાને સંકુલન ક્ષમતા કહેવાય અથવા તો પેકિંગ ક્ષમતા કહેવાય. બરોબર? તમે લોકો પણ તમારી નોટમાં આની નોંધ છે કરો. ચાલો હવે આપણે એને સમજીએ કે ભાઈ આ વાસ્તવમાં સંકુલન ક્ષમતા શું છે. સ્ફટિક રચનાના નિર્માણ દરમિયાન ઘટક કણોનું સંકુલન થતું હોય એટલે જ્યારે કોઈ સ્ફટિક બનતો હશે તો એમાં આવા આ ઘટક કણો છે, આ ઘટક કણો વ્યવસ્થિત આમ નજીક નજીક ગોઠવાશે, પાછો ઘટક કણ છે એ ગોઠવાશે, ઘટક કણ ગોઠવાતા 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 બધા ઘટક કણો ગોઠવાઈ જશે. બરાબર? એટલે કે એનું પેકિંગ થતું જશે. સૌપ્રથમ ઘટક કણ ગોઠવાય તો પહેલા શું થશે? તો એક લાઈન બનશે, પછી એની બાજુમાં આવી આમ બીજી લાઈન ગોઠવાશે. બરાબર? બીજી લાઈન ગોઠવાય પછી આખું એક આવું સ્તર તૈયાર થશે, એની ઉપર આમ લાઈનો ગોઠવાશે. તો આવા ઘણા બધા ઘટક કણો ગોઠવાઈ જશે એટલે એક આખી મોટી સ્ફટિક રચના તૈયાર થઈ જશે. બરાબર? તો ઘટક કણોનું સંકુલન થવાથી આખી સ્ફટિક રચના બનશે. આવા ઘટક કણો છે ગોઠવાતા જશે. પણ આપણને ખબર છે કે ભાઈ આ બે ઘટક કણ આમ ગોઠવાશે, આમ એની ઉપર ગોઠવાશે તો શું થશે? તો એમાં વચ્ચે વચ્ચે આવી થોડીક જગ્યાઓ રહી જશે. જો આમાં 8 ઘટક કણો ગોઠવાયેલા છે પણ એમાં વચ્ચે જગ્યાઓ દેખાય છે. એ જગ્યાને શું કહીશું? છિદ્રો. તો હવે જે આ કુલ અવકાશ હતો એ કુલ અવકાશનો બધો જ ઉપયોગ આ ઘટક કણે કરેલો નથી. અમુક ટકા અવકાશ છે એ મુક્ત છે, ખાલી છે. તો કેટલા ટકા અવકાશમાં ઘટક કણો આવેલા છે? જેટલા ટકા અવકાશમાં ઘટક કણ હોય, બરાબર, એ કુલ અવકાશના ટકાને સંકુલન ક્ષમતા કહેવાય. વિસ્તૃત રીતે હજી થોડુંક સમજવાનો પ્રયત્ન છે કરીએ. દાખલા તરીકે આ એક આખી સ્ફટિક રચના છે. બરાબર? આવડી આખી એક આ સ્ફટિક રચના છે. ધારો કે આની લંબાઈ છે 10 સેન્ટીમીટર, પહોળાઈ છે 10 સેન્ટીમીટર, ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. તો 10 આનું કદ કેટલું થાય આખાનું? તો 10 × 10 × 10 એટલે કે 1000 સેન્ટીમીટરનો ઘન. એટલું આનું કદ થયું આખી આ સ્ફટિક રચનાનું. તો કુલ અવકાશ આટલો છે 1000 સેન્ટીમીટરનો ઘન. હવે આની અંદર આવા બધા ઘટક કણો આવેલા છે, ઘણા બધા. બરાબર? ઘણા બધા આવા ઘટક કણો છે એ આની અંદર ગોઠવાયેલા છે. હવે એ બધા ઘટક કણો છે એનું કદ આપણે ગણીએ. બરાબર? આવા બધા ઘટક કણોનું કદ ગણીએ તો ધારો કે એ કદ માત્ર થાય છે 500 સેન્ટીમીટર ક્યુબ. ધારો કે એ કદ છે 500 સેન્ટીમીટર ક્યુબ. તો ઘટક કણો છે એ કુલ કદનો ઉપયોગ નથી કરતા, પણ માત્ર ખાલી કેટલો અંદાજે આપણે ટકામાં કેવું હોય તો સીધો જ કહી શકશું. હવે 1000 સેન્ટીમીટર ક્યુબ જેટલું કદ છે
પણ ઘટક કણો ખાલી 500 સેન્ટીમીટર ક્યુબ કદનો જ ઉપયોગ કરે છે. બાકીના કદ તો બાકીનું કદ તો આવી રીતે વચ્ચે વચ્ચે જે અવકાશ રહી જાય છે એમાં ખાલી વહી જાય છે. તો આ રચનાની પેકિંગ ક્ષમતા કેટલી કહેવાય? પેકિંગ એફિશિયન્સી 50%. હવે 50% જેટલી જગ્યામાં જ આપણે ગોળાઓ છે આવી રીતે ઘટક કણોને ગોઠવી શકીએ છીએ અને બાકીની 50% જગ્યા છે એ મુક્ત અવકાશ સ્વરૂપે એમનેમ રહી જાય છે. એમાં આપણે ઘટક કણ ગોઠવી શકતા નથી. આ રચનામાં તમે જોઈ શકશો કે આમાં જે વચ્ચેનો અવકાશ છે એ તદ્દન ખાલી દેખાય છે. ત્યાં આપણે એ જગ્યાએ આમ કોઈ પણ એવો ઘટક કણ છે એને ગોઠવી શકશું નહીં. તો જે કુલ અવકાશ છે, બરોબર, કુલ અવકાશ એના ટકાને સંકુલન ક્ષમતા કહેવાય. બરોબર. તો આ વ્યાખ્યા થઈ ગઈ કે ભાઈ સ્ફટિક રચનાનું નિર્માણ થતું હોય ત્યારે ઘટક કણોનું સંકુલન થતું હોય એમાં વચ્ચે વચ્ચે થોડોક અવકાશ ખાલી રહી જાય છે. હવે એ જે ખાલી અવકાશ છે એને છિદ્રો કહેશું. તો છિદ્રોને બાદ કરતા પછી જે ઘટક કણો વડે ભરાયેલા કુલ અવકાશના ટકાને એની સંકુલન ક્ષમતા કહેવાય. હવે એ સંકુલન ક્ષમતા કેટલી હોય તો એની અંદર આપણે પરમાણુઓને કઈ રીતે ગોઠવી છે એના ઉપર બધો આધાર છે. બરોબર. આપણે પરમાણુઓ જે છે અંદર ગોળાઓ છે ગોળ ગોઠવવાના છે. એ ગોળાઓ કઈ રીતે ગોઠવતા હોય તો વધુમાં વધુ એનો જે અવકાશ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો અલગ અલગ પ્રકારની ગોઠવણી થતી હોય તો અલગ અલગ પ્રકારની સ્ફટિક રચનાઓ છે બનતી હોય. તો કુદરતમાં આવી ટોટલ 14 પ્રકારની સ્ફટિક રચનાઓ છે એ જોવા મળે. તો દરેક સ્ફટિક રચનાની સંકુલન ક્ષમતા કંઈક અલગ અલગ હોય. કોઈની 50% છે, કોઈની 68%, કોઈની 74%, એવી અલગ અલગ પ્રકારની ટકાવારી છે એ ગોળાઓ દ્વારા રોકાતી હોય છે. એમાંની આપણે કેટલીક મુખ્ય તો 3 સંકુલન ક્ષમતાઓ જોવાની છે. એમાંથી આપણે આજે 2 લઈએ. ચાલો પહેલી લઈ સાદા સમઘનીય લેટિસમાં સંકુલન ક્ષમતા. લેટિસ રચના. કેવી લેટિસ રચના? તો સાદા સમઘનીય પ્રકારની લેટિસ રચનામાં કેટલી સંકુલન ક્ષમતા હોય એની ગણતરી આપણે કરવી છે. ખાસ યાદ રાખજો, આ લેટિસ એટલે સ્ફટિક રચના. ટૂંકમાં કઈ પ્રકારની સ્ફટિક રચના? તો સાદા સમઘનીય પ્રકારની લેટિસ. હવે આવી લેટિસ રચના કઈ રીતે બને? તો આદિમ ઘન એકમ કોષનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન થતા આ સાદી સમઘનીય લેટિસ રચના બને. બરોબર. આ લેટિસ રચના બનાવવી હોય તો આદિમ ઘન પ્રકારનો એકમ કોષ, આદિમ ઘન, તમને ખબર હોવી જોઈએ આદિમ ઘન કોને કહેવાય? તો એનું એક મોડેલ છે, તમને બતાવો કે માત્ર એકમ કોષના ખૂણાઓ ઉપર જ ઘટક કણો આવેલા છે, બીજા કોઈ જગ્યાએ ઘટક કણ આવેલો નથી. તો આવા એકમ કોષ, આદિમ ઘન એકમ કોષનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન થતા સાદી સમઘનીય લેટિસ રચના બને. તો કઈ રીતે બનશે? તો આ એક એકમ કોષ છે, આની બાજુમાં આવો બીજો એકમ કોષ મૂકી દો, અહીંથી મૂકી દો, આ બાજુથી મૂકી દો, ઉપરથી મૂકી દો, આ બાજુથી નીચેથી આવા એકમ કોષ મૂકી દો. તો ઘણા બધા આવા એકમ કોષ મૂકી અને એક આખું મોટું રચના બનાવો. બરોબર. એક પેટી છે ધારો કે એમાં મંડું મૂકવા આવી રીતના કોષ. તો એ જે આખી પેટી ભરાઈ જશે તો એ પછી સ્ફટિક રચના બની ગઈ. એને શું કહેશું? તો સાદા સમઘનીય લેટિસ બની કહેવાય. સાદી સમઘનીય લેટિસ બને. તો સૌપ્રથમ તો તમારે એ કહેવાનું દરેકમાં કે ભાઈ સાદા સમઘનીય લેટિસમાં કયો એકમ કોષ હોય? તો આદિમ ઘન. બરોબર. આદિમ ઘન એકમ કોષ. આ આદિમ ઘન એકમ કોષનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરો, ફરતી બાજુ મૂકી દો એટલે સાદી સમઘનીય લેટિસ રચના બને. હવે એકમ કોષમાં પરમાણુઓ ક્યાં આવેલા છે એનું વર્ણન કરીએ. અહીં પરમાણુઓ એકમ કોષના ખૂણાઓ ઉપર જ આવેલા હોય છે. બરોબર. માત્ર ખૂણાઓ ઉપર જ આવેલા હોય છે જે એકબીજાને ધાર પર જ, આ ખાસ યાદ રાખવાનું,
એકબીજાને ક્યાં સ્પર્શે છે? તો ધાર પર જ એકબીજાને અડકે છે. તો એકમ કોષ માં કયા કયા પરમાણુ આવેલા છે એનું વર્ણન કરીએ. તો પરમાણુઓ છે એ એકમ કોષના ખૂણાઓ ઉપર જ આવેલા છે અને એકબીજાને ધાર ઉપર જ સ્પર્શે છે. આ એની ધાર છે તો એને ધાર ઉપર સ્પર્શે. આ એની ઊભી ધાર છે, બરોબર? આ ધાર તો ન્યા વચ્ચે સ્પર્શે છે. આ ધાર છે, આ ધાર છે તો ન્યા સ્પર્શે છે. અહીંયા આમ ધાર છે, આમ નથી સ્પર્શતા. એ ફલકનો વિકર્ણ કહેવાય. ન્યા નથી સ્પર્શતા, ધાર ઉપર સ્પર્શે છે. એટલે એના ઉપરથી આપણને એની ધાર મળશે, બરોબર? પરમાણુઓ એકમ કોષના ખૂણા ઉપર જ આવેલા છે. દરેક ખૂણા ઉપર પરમાણુઓ આવેલા છે. હવે એમાંથી બધાની જરૂર નથી, હું માત્ર ખાલી બે ને બતાવું. ધારો કે એક અહીંયા છે, અહીંયા, બરોબર? તો એક પરમાણુ અહીં આવેલો છે તો આ રીતનો, અને એક અહીં આવેલો છે એને આમ દર્શાવવું. ક્યાં સ્પર્શ થાય છે બેનો? માત્ર ધાર ઉપર. જો પરમાણુની ત્રિજ્યા r હોય, ધારો કે આ પરમાણુની ત્રિજ્યા છે r, આ પરમાણુની ત્રિજ્યા પણ r છે. જો પરમાણુની ત્રિજ્યા r અને એકમ કોષની ધાર a હોય, એટલે અહીંથી અહીંયા સુધીનું જે અંતર છે એ a હોય, તો એના ઉપરથી આપણને ધાર મળી જાય. તો ભાઈ એકમ કોષની ધાર a બરાબર કેટલી? તો 2r, બરાબર? ના પહેલાના લેક્ચરમાં આપણે વ્યવસ્થિત રીતે આ સમજી લીધા છીએ. હવે એકમ કોષની ધાર મળી ગઈ આપણને કે ભાઈ આ એકમ કોષ છે એની ધાર કેટલી? તો a બરાબર 2r. હવે ધાર મળી જાય તો આખા એકમ કોષનું કદ મળી જાય. કારણ કે એકમ કોષનું કદ એટલે એની લંબાઈ ગુણ્યા એની પહોળાઈ ગુણ્યા એની ઊંચાઈ. તો એકમ કોષ તો ઘન છે એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણેય સરખું જ છે. તો a ગુણ્યા a ગુણ્યા a એટલે a નો ઘન, 2r નો ઘન એટલે 2 નો ઘન 8 r ક્યુબ, બરાબર? તો આપણને આખા એકમ કોષનું કદ છે એ મળી ગયું. હવે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા, પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા, તો આ જે આદિમ ઘન હોય એમાં પર એકમ કોષ, બરાબર, પર યુનિટ સેલ કેટલા પરમાણુઓ હોય? તો આઠેય ખૂણાના આઠમા ભાગ કરો એટલે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા થશે 1. તો આમાં એક જ પરમાણુઓ છે આખો એમ કહી શકાય. હવે પરમાણુઓનું કુલ કદ, તો ભાઈ એક પરમાણુનું કુલ કદ 1 ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ. કારણ કે પરમાણુ એટલે હકીકતમાં એક આવો ગોળાકાર છે, ગોળો, r ત્રિજ્યા વાળો ગોળો. તો ગોળાનું કદ શું થાય? 4/3 પાઈ r ક્યુબ. એક જ પરમાણુ એટલે એને ગુણ્યા 1 ન કરીએ તો પણ ચાલે. તો હવે આપણે જો આખા એકમ કોષનું કદ આપને મળી ગયું છે. ભાઈ આખો જે એકમ કોષ છે એનું કદ આટલું છે. એમાં જે પરમાણુઓ રોકાયેલા છે એનું કદ કેટલું છે એ મળી ગયું. મેં તમને અહીં જે ઉદાહરણ આપ્યું એ કે ભાઈ આખા સ્ફટિકનું કદ ખબર છે અને એમાં પરમાણુઓ કેટલા છે એનું કદ કેટલું છે એ ખબર છે. તો આપણે સીધું કહી શકીએ 1000 હોય 500 હોય તો 50%, ન હોય તો એનો ગુણોત્તર લઈ લેવાનો. તો ભાઈ પરમાણુઓનું કદ આટલું છે અને આખા એકમ કોષનું કદ આટલું છે. તો કુલ જગ્યા છે 8r ક્યુબ, પણ એમાંથી પરમાણુઓ દ્વારા ખાલી રોકાય છે 4/3 પાઈ r ક્યુબ જેટલી છે. તો એને ટકામાં રજૂ કરવું હોય તો ભાઈ એની પેકિંગ ક્ષમતા કેટલી થઈ? એની પેકિંગ ક્ષમતા, તો આ થઈ ગયું પેકિંગ ક્ષમતાનું સૂત્ર, બરાબર? પેકિંગ ક્ષમતાનું સૂત્ર શું થશે? તો ભાઈ એકમ કોષમાં પરમાણુઓ દ્વારા રોકાયેલ કુલ કદ, એટલે કે ભાઈ પરમાણુઓ કુલ કદ આટલું રોકે છે અને છેદમાં એકમ કોષનું કદ કેટલું છે એ, અને એને ગુણ્યા 100 કરો એટલે તમને જવાબ એનો શું મળશે? ટકામાં.
જો આપણે કિંમત મૂકીએ છીએ તો એકમ કોષમાં રોકાયેલા પરમાણુનું કદ આટલું છે 4/3 પાઈ આર ક્યુબ. બરાબર, પરમાણુનું કદ આટલું 4/3 પાઈ આર ક્યુબ. એના છેદમાં એકમ કોષનું કદ, તો એકમ કોષનું કદ છે 8 r ક્યુબ અને એને ગુણ્યા 100. તો આનું સાદું રૂપ તમે આપો r ક્યુબ તો ઉડી જશે, પાઈ એટલે લેવાના 3.14. બરાબર, આ 4 છેદમાં 8 છે, આ 3 આના છેદમાં આવી જશે, તો 4 ગુણ્યા 3.14 છેદમાં કેટલા થશે? આ 3 આને ગુણાકારમાં આવશે, 8 × 24, તો 4 ગુણ્યા 3.14 ભાગ્યા 24 અને એને ગુણ્યા 100 કરશો એટલે તમને એની પેકિંગ ક્ષમતા છે ટકામાં મળશે. તો 52.36% પેકિંગ ક્ષમતા હોય. તો સાદા ઘન પ્રકારની જ્યારે સ્ફટિક રચના બનતી હોય ત્યારે 52.36% ની પેકિંગ ક્ષમતા મળે. એટલે કે આખો જે સ્ફટિક રચનાનું કદ હોય એના માત્ર 52.36% જેટલી જગ્યામાં જ પરમાણુ આવેલા હોય અને બાકીની જે જગ્યા છે, બરોબર, બાકીની જગ્યા કેટલી રહેશે? તો 47.64 જેટલી રહેશે ને. તો એ જગ્યા છે એ અવકાશમાં જશે ખાલી. ફરીથી બતાવું, આ રીતે જ્યારે પરમાણુઓની આખી થપ્પી કરવામાં આવે ત્યારે જે કુલ અવકાશ હોય એનો માત્ર 52.36% જગ્યામાં જ આ ગોળાઓ ગોઠવાય અને બાકીની જે જગ્યા છે કેટલી વધશે? તો 47.64 જેટલી એ જગ્યા છે એ બધી આવી રીતે ખાલી અવકાશમાં, મુક્ત અવકાશ સ્વરૂપે રહી જશે. આ વાત કોની થઈ? તો સાદા સમઘનીય લેટિસમાં પેકિંગ ક્ષમતાની થઈ. બરોબર, કેવી રીતે તમારે યાદ રાખવાનું? તો પહેલા તો તમારે યાદ રાખવાનું કે ભાઈ સાદા સમઘનીય લેટિસ છે એ કયા એકમ કોષથી બનેલો હોય? તો આદિમ ઘન એકમ કોષથી બનેલો હોય. બરોબર, આ રચના કયા એકમ કોષથી બનેલી છે? આદિમ ઘન એકમ કોષથી બનેલી હોય. બીજું, હવે આદિમ ઘન, તો આદિમ ઘનમાં પરમાણુઓ ક્યાં ક્યાં આવેલા હોય? તો આદિમ ઘનમાં પરમાણુઓ ખાલી ખૂણા ઉપર આવેલા હોય અને એ ધાર ઉપર એકબીજાને સ્પર્શે છે. ધાર ઉપર સ્પર્શે છે એટલે આપણે એનો ઉપયોગ કરીને એની ધાર મેળવી લીધી. બરોબર, એના માટે આપણે ધારી લીધું કે ભાઈ પરમાણુની ત્રિજ્યાને r ધારી લઈ અને એકમ કોષની ધાર છે એ લઈ લે અને ધાર ઉપર સ્પર્શે છે એટલે આપણને એકમ કોષની ધાર મળી ગઈ. ધાર મળી જાય, બરોબર, એટલે એનો ઘન કરી નાખો એટલે આપણને એકમ કોષનું કદ મળી ગયું કે ભાઈ આ કુલ કદ કેટલું થાય છે. મેં તમને જે ઉદાહરણ આપ્યું હતું એ કુલ કદ એકમ કોષનું મળી રહ્યું. હવે આપણે શું શોધવાનું બાકી રહ્યું? તો એમાં પરમાણુઓ કેટલા છે એનું કદ કેટલું છે એ. તો પ્રતિ એકમ કોષમાં પરમાણુની સંખ્યા 1 છે અને એક પરમાણુનું કદ થાય 4/3 પાઈ આર ક્યુબ. હવે તો આપણે ખાલી ગુણોત્તર લેવાનો જ રહ્યો. ભાઈ કુલ કદ આટલું છે અને પરમાણુઓનું કુલ કદ આટલું છે. તો પરમાણુઓ દ્વારા રોકાયેલ કુલ કદ છેદમાં આખા એકમ કોષનું કદ અને ગુણ્યા 100 તો આપણને મળશે એની પેકિંગ ક્ષમતા. ત્રિરાશિથી પણ ખબર તમને કદાચ સૂત્ર ન સમજાય તો તમે ત્રિરાશિથી બી સમજી શકો કે ભાઈ જો આટલું કદ રોકાઈ જતું હોય તો 100% નો ઉપયોગ થાય છે એમ કહેવાય. તો આટલું જ કદ રોકે છે તો કેટલા ટકા? એવી રીતે ત્રિરાશિ મૂકો તોય તમને કુલ કેટલા ટકા જગ્યાનો ઉપયોગ થાય છે એ તમે શોધી શકો. તો આ પેકિંગ ક્ષમતાનું સૂત્ર એટલે હકીકતમાં એક ત્રિરાશિ જ છે. બરાબર, ફરીથી કઈ રીતે? તો આટલું કદ છે આખું સ્ફટિકનું એકમ કોષનું, તો આટલા કદનો ઉપયોગ થઈ જતો હોય તો 100% જગ્યા રોકાય છે એમ કહેવાય. પરંતુ પરમાણુઓ દ્વારા માત્ર આટલી જ જગ્યાનો ઉપયોગ થાય છે તો કેટલા ટકા? હે ને, આટલા એ 100%, તો આટલા એ કેટલા ટકા? તો આ ગુણ્યા 100 અને આ આવશે છેદમાં. એવી રીતે તો આ રીતે તમને એની પેકિંગ ક્ષમતા છે એ મળી શકે.
ચાલો એવી રીતે હવે આપણે સ્ફટિક રચના બદલાવીએ છીએ. સાદી ક્યુબિક લેટિસ રચના હતી આ સાદી સમઘનીય લેટિસ રચના, અથવા એને ઘણી વખત સમઘનીય ન લખ્યું હોય તો ક્યુબિક એમાંય લખ્યું હોય. સાદી ક્યુબિક લેટિસ રચના એમાં પેકિંગ ક્ષમતા આપણે જોઈએ. હવે આપણે લઈ અંતઃકેન્દ્રિત સમઘનીય રચના, બીસીસી પ્રકારની બોડી સેન્ટર્ડ ક્યુબિક, બરાબર. અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સંકુલનની ક્ષમતા અથવા તો પેકિંગ ક્ષમતા. તો આની જેમ આપણે આ લખ્યું હતું એમ જ કે ભાઈ આ રચના પેલા કયા એકમ કોષથી બને તો આદિમ ઘનથી. તો આ સ્ફટિક રચના છે, આ રચના લેટિસ રચના એ કયા એકમ કોષથી બને? આમાં કયો એકમ કોષ હોય? તો આમાં હોય અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષ, બરાબર. કયો હોય છે? અંતઃકેન્દ્રિત ઘન. અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરીએ એટલે અંતઃકેન્દ્રિત સમઘનીય લેટિસ રચના તૈયાર થાય. હવે વાત આવી કે ભાઈ અંતઃકેન્દ્રિત ઘન એટલે એ કેવો એકમ કોષ હોય? બરાબર, ભણી ગયા આપણે અંતઃકેન્દ્રિત ઘન. તેની વ્યાખ્યા શું થાય કે આઠેય ખૂણા ઉપર એક એક ઘટક કણ આવેલો હોય એ ઉપરાંત એક ઘટક કણ એના અંતઃ કેન્દ્ર પર પણ આવેલો હોય. બરાબર. ક્યાં પરમાણુ આવેલા હોય? જો કે પરમાણુઓ એકમ કોષના ખૂણાઓ ઉપર તો હોય જ, ઉપરાંત એક પરમાણુ એકમ કોષના અંતઃ કેન્દ્ર પર પણ આવેલો હોય. બરાબર. એટલે એને આપણે શું કહીએ? અંતઃકેન્દ્રિત ઘન. હવે વાત આવી પરમાણુ અંતઃ કેન્દ્ર ઉપર આવેલો હોય તો એ ક્યાં સ્પર્શતો હોય? ધાર ઉપર ન સ્પર્શે પરમાણુ, અંતઃ વિકર્ણ ઉપર સ્પર્શે છે. જે એકબીજાને અંતઃ વિકર્ણ પર સ્પર્શે છે, જેમ અહીં પરમાણુઓ એકબીજાને અહીં ધાર ઉપર સ્પર્શતા હતા, એમ અહીં પરમાણુઓ છે એ આઠેય ખૂણા ઉપર આવેલા છે પણ ધાર ઉપર સ્પર્શતા નથી. તો ક્યાં સ્પર્શે છે? અંતઃ વિકર્ણ ઉપર. જો આપણે આકૃતિ ડ્રો કરીએ એટલે ખ્યાલ આવશે કે એક પરમાણુ અંતઃ કેન્દ્ર ઉપર, એટલે અંતઃ કેન્દ્ર એટલે આ બરોબર અંતઃ કેન્દ્ર છે. એક પરમાણુ અહીં આવેલો છે અને બાકીના પરમાણુ બધા ક્યાં છે? તો બાકીના પરમાણુઓ બધા ખૂણાઓ ઉપર આવેલા છે. એક આ ખૂણાનો હું દોરું આવી રીતનો, આ ખૂણે આવેલ છે તો આ બંને સામસામેના ખૂણાઓ છે. આ ખૂણા ઉપર આવેલો છે, આ ખૂણા ઉપર આવેલો છે પણ એ ધાર ઉપર સ્પર્શતા નથી. પરમાણુઓ ક્યાં સ્પર્શે છે? તો પરમાણુઓ અહીં સ્પર્શે છે અંતઃ વિકર્ણ ઉપર. બરોબર. અહીં ધાર ઉપર સ્પર્શતા હતા એમ પરમાણુઓ એકબીજાને અંતઃ વિકર્ણ ઉપર સ્પર્શે છે. હવે આપણે ધારી લઈએ કે જો પરમાણુની ત્રિજ્યા r, બરોબર, તો આ પરમાણુની ત્રિજ્યા કેટલી છે? આ બધાની ત્રિજ્યા r જેટલી. પરમાણુની ત્રિજ્યા r હોય અને એકમ કોષની ધાર, આ જે એકમ કોષની ધાર છે એને આપણે a ધારી લઈએ તો આ અંતઃ વિકર્ણ આપણને મળી જાય. આપણે આના પહેલા ગણતરી કરી હતી ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને. એક કોષ્ટક તમને લખાયું હતું કે ભાઈ અંતઃ વિકર્ણ √3a બરાબર 4r. બરાબર. અહીંથી અહીંયા સુધીનો અંતઃ વિકર્ણ કેટલો થાય? √3a એના બરાબર થાય 4r. √3a કઈ રીતે આવે એ આપણે આના પહેલાના લેક્ચરમાં સમજી ચૂકેલા છે. જો કોઈને તકલીફ થતી હોય તો આના પહેલાનું જે લેક્ચર છે 11મો અને 12મો એ વ્યવસ્થિત પાછો ફરીથી રિફ્રેશ છે કરી લઈએ. √3a બરાબર 4r અહીંથી મળ્યું. a ને સૂત્રનો કરતા બનાવીએ તો ધાર થઈ ગઈ. એકમ કોષની ધાર a
તો એ બરાબર શું થશે? તો √3 આના છેદમાં જશે એટલે 4/√3 આ કિંમત પણ એક તમને યાદ રાખવા માટે કહેલી હતી કે ભાઈ એકમ કોષની ધાર છે અંતઃકેન્દ્રમાં કેટલી? તો 4/√3 યાદ રાખવાની. ચાલો હવે એકમ કોષની ધાર મળી ગઈ તો આપણને એકમ કોષનું કદ મળી જશે. આખા એકમ કોષનું કદ કેટલું? તો આનો ઘન a³ બરાબર, એટલે કે 4/√3 એનો થશે ઘન. જે ધાર છે એનો ઘન કરી નાખો, એનું સાદુરૂપ આપવાની જરૂર નથી, અથવા આપવું હોય તો આપણે આના પહેલાના લેક્ચરમાં આપણે આખી વ્યવસ્થિત એની જે ગણતરીઓ છે એ કરેલી હતી. એકમ કોષનું કદ તો a³, તો આખા એકમ કોષનું કદ આપણને મળી ગયું. હવે આપણે શોધવાનું શું રહ્યું? તો એમાં પરમાણુઓ જે છે બરાબર, તો આપણે ઉદાહરણ માટે રજૂ કર્યું હતું. એમાં પરમાણુઓ જે છે એનું કુલ કદ કેટલું થાય છે? ખૂણા ઉપર જે પરમાણુ છે, વચ્ચે પરમાણુ છે, અંતઃકેન્દ્ર ઉપર, એના બધાનું કુલ કદ કેટલું? તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ ને કે ભાઈ પરમાણુઓ કેટલા છે. તો પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી થશે? આઠેય ખૂણાના થઈને 1 થાય અને આખો એક અંતઃકેન્દ્ર ઉપર છે તો પરમાણુઓની સંખ્યા થશે 2. બરાબર, અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષમાં પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી હોય? 2. પરમાણુઓનું કુલ કદ, પરમાણુ એટલે એક આવો પરમાણુ છે ગોળાકાર, એક ગોળો, એક ગોળાનું કદ થાય 4/3πr³. બરાબર, r ત્રિજ્યા વાળા એક ગોળાનું કદ કેટલું? તો 4/3πr³. તો એવા તો બે પરમાણુઓ છે. એકમ કોષમાં બે પરમાણુઓથી આખો એકમ કોષ બનેલો છે. કેવી રીતે બે? તો બધા ખૂણા થઈને ખાલી એક જ થયો ને એક અંતઃકેન્દ્રનો, એટલે ટોટલ થાય ખાલી 2. તો આને ગુણ્યા કરવા પડશે આપણે 2. તો હવે આપણી પાસે આખા એકમ કોષનું કદ છે અને એ એકમ કોષમાં કેટલા પરમાણુઓ છે એનું કદ છે. જો બે આપ કદ જાણતા હોઈએ તો એના ગુણોત્તરથી આપણે એની પેકિંગ ક્ષમતા આસાનીથી ગણી શકીએ. સૂત્ર જ મૂકવાનું બાકી રહ્યું. હવે પેકિંગ ક્ષમતા બરાબર તો પરમાણુઓનું કુલ કદ, એકમ કોષમાં જે પરમાણુ આવેલા છે એનું કુલ કદ છેદમાં એકમ કોષનું કદ, બરાબર, અને ગુણ્યા 100 કરવા પડશે ને. જો ગુણ્યા 100 ન કરીએ તો એને પેકિંગ ક્ષમતા ટકામાં ન કહેવાય પણ પેકિંગ અંશ કહેવાય. ભાગ, કેટલામાં ભાગમાં રોકાયેલા એ મળે આપણને પેકિંગ અંશ અથવા સંકુલન અંશ મળે એનો. પણ જો એને આપણે ગુણ્યા 100 કરી દઈએ તો જવાબ પછી ટકામાં મળે કે ભાઈ આટલા ટકા એની ક્ષમતા મળી જાય, ટકામાં મળે. કિંમત મૂકીએ આપણે. પરમાણુઓનું કુલ કદ તો 2 ગુણ્યા 4/3πr³ અંશ થયો. છેદમાં એકમ કોષનું કદ તો એકમ કોષનું કદ છે 4/√3r એનો ક્યુબ. 4 એના છેદમાં √3r એનો ઘન અને આને ગુણ્યા 100%. ચાલો આ બધાનું સાદુરૂપ આપો. બરાબર, 4 દુ 8 એના છેદમાં 3 અને એને ગુણ્યા 3.14. પછી એના છેદમાં આવશે પાછું 4 નો ઘન અને છેદમાં √3 એનો ઘન. તો આ બધા અંશને છેદ લઈ એનો આખું સાદુરૂપ આપો એટલે તમને અહીં જવાબ આવશે 68%. એક્ઝેક્ટ નહીં આવે, નિયર અબાઉટ રાઉન્ડ ફિગરમાં લઈ લ્યો તો 68%. બરાબર, તો આવી રીતે જે તમે પરમાણુઓ ગોઠવો અંતઃકેન્દ્રિત ઘન પ્રકારે તો 68% જેટલી જગ્યા છે એ કુલ અવકાશનો 68% જગ્યા છે એ ઉપયોગમાં આવે છે. તો આ રીતે જેમ આપણે લખ્યું એમ જ કે અંતઃકેન્દ્રિત ઘન કઈ રીતે બને તો
તો અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષનું પુનરાવર્તન કરવાથી બને. અંતઃકેન્દ્રિત એકમ કોષમાં પરમાણુ ખૂણા ઉપર હોય અને અંતઃકેન્દ્ર ઉપર હોય, અને અંતઃકેન્દ્ર ઉપર છે એટલે વિકર્ણ ઉપર સ્પર્શે છે. ખાસ યાદ રાખજો, ક્યાં સ્પર્શે છે? તો વિકર્ણ ઉપર. વિકર્ણ ઉપર સ્પર્શતા હોય તો આપણને વિકર્ણ રોગથી એ મળે, એના ઉપરથી ધાર મળે, ધાર ઉપરથી કદ મળે. હવે પરમાણુની સંખ્યા લેવાની, તો એના ઉપરથી કુલ કદ મળે પરમાણુનું, પછી ગુણોત્તર લઈ લ્યો એટલે એની પેકિંગ ક્ષમતા મળે. તો આજે આપણે બે સ્ફટિક રચનાની પેકિંગ ક્ષમતા જોઈ, સાદી સમઘનીય સ્ફટિક રચના અને અંતઃકેન્દ્રિત ઘન સમઘન પ્રકારની સ્ફટિક રચના. આના પછીના લેક્ચરમાં આપણે હવે જે હેક્સાગોનલ પ્રકારની સ્ફટિક રચના અથવા તો ફલક કેન્દ્રિત સમઘન પ્રકારની સ્ફટિક રચનામાં કેટલી પેકિંગ ક્ષમતા હોય એના વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. અને ખાસ એક્ઝામમાં આ વારંવાર પૂછાતા પ્રશ્નો છે, બરોબર, કે ભાઈ પેકિંગ ક્ષમતા કોને કહેવાય અને સાદી ક્યુબિક લેટિસ રચનાની પેકિંગ ક્ષમતા જણાવો. 2 માર્ક કે 3 માર્કમાં આ પ્રશ્ન વારંવાર ઘણી વખત પૂછાયેલા, બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે, એટલે ખાસ થોડાક વધુ સારી રીતે દરેકે તૈયાર કરવા.